આપણા તલમાં ખડ બહુ થઈ ગયું હતું એટલે મજૂર મળતા નહોતા અને મળે તોય તે એની મજૂરી પણ મોંઘી હતી એટલે આપણે લઈ આવ્યા છીએ આ કંઈક બીજા જ મજૂર એટલે કે ગાર્ડ. જો આ ગાર્ડ છે એની કોને ખબર છે, કુદરતી એવું છે કે તલ ન ખાય, એ ખડ ખાય. એટલે આપણને ભાઈએ સલાહ આપી ગોવાળે, એટલે કે આ ગાર્ડ મૂકો, તમારા તલ ન ખાય બાકી ખડ ખાઈ જાય. તો શું નામ છે ભાઈ તમારું? હકાભાઈ. આ તલ ન ખાય ગાર્ડ અને ખડ ખાઈ જાય છે, તો એનું કારણ શું? તલ શીકણો આવે કે નહીં, હા, એટલે ખાય નહીં. તલ નો ખાય. એકાદી વાર કદાચ મોઢું જો ભૂલથી મરાઈ ગયું એટલે બીજી વાર ન ખાય. હા, એટલે તલ નો ખાય. હા, એટલે મિત્રો આ ઉપાય મેં તો કર્યો છે. મને પહેલાં હાસું નહોતું લાગતું, પણ મેં પછી મારી વાડીમાં થોડુંક 2 વીઘાના તલમાં ઉપાય કર્યો છે. એટલે મને ખબર પડી કે ભાઈ તલ નથી ખાતા, ખડ ખાઈ જાય છે. એટલે તમારે જો કોઈને કરવું હોય ને તો કરજો, કારણ કે આપણે આ લાઈવ જોઈ લીધું છે આપણી જ વાડીમાં.